હાલો મિત્રો, કેમ છો? મજામાં? તો હાલમાં અત્યારે ઊંચા કોટલા આવેલા છે લાપસી કરવા, અને બધી પરસાદી ને શાક ને બધું બનાવવાનું શરૂ છે. તો હવે બની ગઈ છે અમારે માતાજીની લાપસી, જુઓ તમે. તો હવે અમારે લાપસી પણ બની ગઈ છે, ખીચડી પણ બની ગઈ છે, માતાજીની ખેતર પદ્ધતિની ખીચડી પણ બની ગઈ છે. અને અમારા ભરતભાઈ તમે જુઓ અત્યારે આમ મસ્તીના મગ અને સીણાના ટેઠવા બનાવી રહ્યા છે. એમાં કાંઈ ઘટે નહીં, બહુ મસ્તીના. અને આપણે જે ઊંચા કોટડામાં અત્યારે આપણે આવીએ ને, અહીંયા જે રસોઈ બનાવીએ ને, એક સાથે હળી મળીને જમીએ ને, એની આનંદ જ એક અલગ છે. જો ભરતભાઈ અમારે બનાવી રહ્યા છે શાક, એક નંબરો, એમાં કાંઈ ઘટે નહીં. તો જોઈ શકો છો મિત્રો. તો અત્યારે લાપસી બનાવવાનું કામકાજ શરૂ છે ને અત્યારે જો અત્યારે ઘણા અમારા જે મોટા વડીલો આવેલા હતા ને એ ઘણા દરિયામાં આંટો મારવા ગયા. અને અત્યારે તમે જોઈ શકો છો અહીંયા અમારા જે મહેમાનો અને અમારા કાકા બધા બેઠા છે, અને મહેમાનો ઘણા અને વડીલો દરિયામાં આંટો મારવા. જો અત્યારે લાપસી જવારવા પણ ઘણા માણસો જાય છે. તો અત્યારે અમારે અહીંયા રોટલી બનાવવાનું કામકાજ શરૂ છે, અને રોટલી બની જાય ને કમ્પ્લીટ થઈ જાય પછી પણ અમારે પણ સાવનમાં એ લાપસી જવાનું છે. તો ચલો મિત્રો, તો હવે આપણે લાપસી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે, તો આપણે લાપસી જવારવા જવાનું છે. હાલો મિત્રો, તો હવે જાય છે લાપસી જવારવા. અને વિપુલભાઈ આવેલા હતા કોટડા લાપસી કરવા, તો હવે જઈ રહ્યા છીએ લાપસી જવારવા. ખબર પડે નહીં મિત્રો, 12 મહિનામાં એક મહિનો એવો હોય ને કે ચૈત્ર મહિનો. ચૈત્ર મહિનામાં ઊંચા કોટડા પુષ્કળ માણસો લાપસી કરવા આવો. અને આપણે શ્રાવણ માતાનો અડધો ડુંગર આપણે ચડી ગયા છીએ, અને હવે આપણે ખેતરપર દાદાનું મંદિર આવવાનું છે. અને મંદિર આપણે ખેતરપર દાદાએ ખીચડી જવારવાની છે. અને તો આપણે બધા મિત્રોને ખેતરપર દાદાના પણ આપણે દર્શન કરાવશું. જો મિત્રો અત્યારે અબીલ ગલાલને ઉડાડીને બધા એ મજા કરતા હોય, એની આનંદ જ એક મજા છે લાપસીમાં. તો જોઈ શકો છો મિત્રો, અત્યારે હાલમાં ખેતર પર દાદાનું મંદિર આવી ગયું છે, અને આપણે ખીચડી જવારવાની છે. અને પછી જ આપણે જે શ્રાવણમાં એ લાપસી જવારવાનું અહીંથી. તો મિત્રો હવે આપણે પહોંચી જાય છીએ શ્રાવણમાના મંદિરે. તો ચલો બધા મિત્રોને આપણે શ્રાવણમાના દર્શન કરાવીશું. બોલ સાઉન્ડ માત કી જય. જય માં સાવનમાં, ખાંડિયા તીરસુર વાળી માં સાવનમાં અમે લાપસી કરવા આવ્યા. અમારો વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમે હોય તો શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો. જય માં સાવનમાં.